રાત્રિના વાગી રહ્યા છે 10 અને અમે જઈ રહ્યા છીએ જલેબી હનુમાન દાદાના દર્શન કરવા માટે. તો ચાલો મળીએ ગાડી પર. જય શ્રી રામ. આ છે મારો મિત્ર કૃષ્ણ જય શ્રી રામ. અને મારો ભાઈ. પાછળ ગાડી જે મૂકી છે સ્કૂટર, એ સ્કૂટર લઈને જ જવાના છે. વરસાદ નથી તો સારું છે, રિટર્નમાં આવતા આવતા વરસાદ ન લાગે તો પણ સારું. તો મિત્રો નીકળી ચૂક્યા છે ઘરેથી. સૌથી પહેલા જઈશું પેટ્રોલ પુરાવા માટે, કારણ કે ગાડીમાં બિલકુલ પેટ્રોલ નથી. અને હા, પેટ્રોલ પંપ પર સુધી ગાડી પહોંચી જાય તો વધારે સારું. ને રસ્તામાંથી એક મિત્ર આવે છે, તેને પિકઅપ કરવાનો છે, એટલે તેને પિકઅપ કરવા માટે જઈશું. પછી સીધા નીકળીશું હનુમાન દાદાને મળવા માટે. જય સિયારામ. હર હર મહાદેવ. ઓમ ગમ ગણપતય નમઃ. જય શ્રી રામ. રાત્રિમાં તમને વિડીયો કેવો દેખાય છે કઈ આઈડિયા નથી, પણ બની શકે ત્યાં સુધી ચોખ્ખું અને ક્લિયર દેખાય એ રીતે હું ટ્રાય કરીશ દિવસ બતાવવાનો. અને સૌથી મોટી વાત એ છે કે સારું છે આજે વરસાદ નથી, એના માટે પ્લાનિંગ બન્યો છે. તો દાદાજીના દર્શન કરી આવીએ. 10 વાગે નીકળતા છે અમે, તો પહોંચતા 12 તો વાગી જશે, કારણ કે આજે છે શુક્રવાર અને 12 વાગ્યા પછી શનિવાર ગણાશે, એટલે 2-2.5 કલાકનો રસ્તો છે. તો અમે ત્યાં પહોંચી જશું તો શનિવારના દર્શન થશે, કારણ કે 12 વાગ્યા પછી શનિવાર ગણાઈ જાય, તો 12 વાગ્યા પછી દાદાજીના દર્શન થશે. અને પાછા રિટર્ન 3 થી 3:30 સુધીમાં રિટર્ન આવી જઈશું. સેફટી બધી જ લઈ લીધી છે. રેઇનકોટ, પાણીની બોટલ અને બીજું તો એક્સ્ટ્રા શું છે સેફટી માટે, હેલ્મેટ ને બધું તો પહેરેલું જ છે, એટલે વાંધો નથી. આજે ફૂલ ગુજરાતીમાં વ્લોગ આવશે, એ પણ દેશી ગુજરાતીમાં, તો એન્જોય કરો તમે નાઇટ વ્યૂઝ અમારા લોકલ ગામડાનું. સામે જે અજવાળું દેખાય છે ને, તે મેં એક્સ્ટ્રા લાઇટ ઇન્સ્ટોલ કરી છે મારી ગાડીમાં, એનું અજવાળું છે. કારણ કે કંપની ફિટિંગ જે હેલોજન બલ્બ છે તેમાંથી એટલું ક્લિયર વિઝન નથી આવતું, અને રસ્તામાં સમજ નથી પડતી ખાડો ક્યાં છે, ટેકરો ક્યાં છે, અને પાણી ક્યાં છે અને શું છે. તો ઠીક છે હવે. અને વરસાદના કારણે રસ્તા પણ ખોદાયેલા છે, એટલે સાચવીને જવું પડશે શાંતિથી. બિલકુલ ઉતાવળ નહીં ચાલે. હા, માંડવીથી આગળ નીકળીને પછી જોઈએ તો રસ્તો ટકાટક છે. અમે વ્યારાથી સીધા નીકળીને જઈશું માંડવી. માંડવીથી પછી અરેઠવાળા રસ્તાએ જવાનું છે. જો ખાડા જુઓ તમે, અંધારામાં તમે જોઈ તો નહીં શકશો, પણ ગાડીની હલનચલન પરથી તમને ખબર પડી જશે કે ભાઈ ગાડી શેમાં ચલાવે છે, કેટલા ખાડા છે, શું છે. આ છે મેન હાઈવે, સોનગઢ, વ્યારા, પાટોલી, સુરત. ઠંડી તો જબરદસ્ત લાગવાની છે, વાંધો નહીં. સ્વેટરની જગ્યાએ રેઇનકોટ પહેરી લઈશું આપણે. જય સિયારામ. હર હર મહાદેવ. આટલો વ્યૂ ઇનફ છે અંધારામાં.
કારણ કે રોડ પર ફોકસ તો થવું જોઈએ ને ભાઈ, શું છે શું નથી આ રીતે. પાવર હે કા પાવર? हाँ चलो भाई, पेट्रोल डलवा लेते हैं. फुल कोई दे फुल. हाँ, बहुत दूर जाना है એટલે जलेबी हनुमान दादा. तो ये है व्यारा का बाजार, और बाजार में से जा रहे हैं अभी मेन हाईवे पे. इस एरिया को मालीवाड़ बोलते हैं, ये मालीवाड़ है. अगर आप व्यारा में और मालीवाड़ में से देख रहे हो तो लाइक शेयर और सब्सक्राइब जरूर कर देना और सपोर्ट करना भाई लोग. आपके सपोर्ट की बहुत जरूरत है अपने को. આપણે જવાનું છે અહીંથી રાઈટ, ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ આવે છે એ પેટ્રોલ પંપ પછી આપણે જવાનું છે સીધું રાઈટ. મારુતિ સુઝુકી એરેનાનો શોરૂમ છે ત્યાંથી. बोर्ड ना कंप्लीट दिख रहा है अभी यार, पहले ना छोटा बोर्ड था अभी ये. रास्ता भी अच्छा है और पेट्रोल पंप बंद हो चुका है. दोस्तों यहाँ पे एक्सीडेंट हुआ था, अगर वीडियो में आप दिख रहा है तो मैं आपको दिखाऊंगा, लेकिन पता नहीं क्या है क्या नहीं. लेकिन दो बंदे नीचे लेटे थे, एक खड़ा था, पता नहीं कैसे और कब हुआ, लेकिन यहाँ पे एक्सीडेंट हुआ था. तो अगर आप जब भी रात को ड्राइव करो तो शांति से ड्राइव करो, कोई जल्दबाजी मत करो, क्योंकि घर पे आपकी फैमिली वेट कर रही है. इतना याद रखना, कभी भी जाओ कहीं भी जाओ शांति से जाओ. आपके मम्मी पापा भाई बहन वाइफ जो भी है आपका वेट कर रहे हैं, इतना दिमाग में रखना, फिर गाड़ी पे बैठना भाई लोग.
यहाँ से लेफ्ट जाना है दोस्तों। भीलवाड़ा का बोर्ड आता है यहाँ से, वहाँ पे लिखा ही है जलेबी हनुमान जवानो रस्तो। तो आप अगर पहली बार आ रहे हो तो बोर्ड को पढ़ते हुए आना, ताकि रास्ता मिस ना हो जाए। और अभी यहाँ से पूरा कच्चा रास्ता है, तो एकदम ध्यान से। और 4 व्हील वगैरह आती रहती है सामने से, तो संभल के, क्योंकि 4 व्हील वाले जो रहते हैं ना, वो साइड नहीं देते, वो बीच में ही लेके आते हैं। अगर कोई समझदार ड्राइवर है तो वो साइड में ले लेगा, लेकिन समझदार नहीं है तो वो साइड में नहीं देगा। ठीक है, ऐसा कई बार देखा है मैंने। पूरा कच्चा रास्ता है ये, बहुत बड़े बड़े गड्ढे हैं। तो अगर आप स्कूटर लेके आते हो तो शांति से आओ और शांति से जाओ, कोई दिक्कत नहीं रहेगी। आप देख सकते हो रास्ता कैसा है, एकदम स्लिपी रास्ता है। और हमारा नसीब है कि आज बारिश नहीं है, अगर बारिश रहती तो शायद यहाँ पे पानी रहता। हाँ, તો મિત્રો પહોંચી ગયા છે જલેબી હનુમાન દાદાના દ્વાર પર। ગાડી પાર્ક માટે જગ્યા શોધવી પડશે, જોઈએ કશે જગ્યા મળે તો ગાડી પાર્ક કરી દઈએ। અને એક તો આ 4 વ્હીલ નો બહુ ત્રાસ છે યાર, અહીં સુધી લાઈન છે। આપણે પણ ફ્રેશ થઈને આવીએ, હનુમાન દાદાના દર્શન કરવા માટે લાઈનમાં ઊભા રહી છીએ। चलो तो फाइनली जलेबी हनुमान पहुंची गया है। અને તમને લાઈન બતાવું કેટલી લાંબી છે તે। પબ્લિક હજુ આવકમાં છે અને જાવકમાં પણ છે। ખરેખર તો 4 વ્હીલર ને એન્ટ્રી અહીંયા આપવી જ ના જોઈએ, 4 વ્હીલર માટે એક અલગ જ ઝોન હોવું જોઈએ, પણ ખબર નહીં। આ જો તો લાઈન જુઓ તમે, ફાઇનલી આટલી લાંબી લાઈન છે। અને જોઈએ तो दोस्तों आप देख सकते हो पीछे जलेबी हनुमान दादा का मंदिर है। पब्लिक बहुत था इसलिए मंदिर का वीडियो नहीं लिया है। तो
आपको दिखा दूंगा, आपको दर्शन कर लेना। जय श्री राम। अगर मेरा वीडियो पसंद आए तो लाइक शेयर और सब्सक्राइब જરૂર से करना। તો આ છે મારા મિત્રો અને આવેલા હતા જલેબી હનુમાન મંદિર। બધા રામ રામ બોલો ભાઈ। જય શ્રી રામ।